मङ्गलं गौतम प्रभु मङ्गलं स्तुलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अङ्गूठे अमृतवसे लब्धितणा भण्डार श्रीगुरुगौतम समर्ये मनवाञ्छित फलदाता। પાંચ તીર્થ જે મુખ્ય તીર્થ છે પાંચ તેની વાત કરીશું. ઘણા બધા તીર્થ છે આપણા, ઘણા બધા યાત્રા સ્થળ તીર્થ સ્થળો છે. તેમાં પાંચ તીર્થનો મહિમા જે આજે આપણે લેવાના છે, જે આપણે નવકાર મહામંત્ર બોલીએ છે તેમાં કહીએ છે, સમરો મંત્ર ગાઈએ છે એમાં 68 અક્ષર એના જાણું 68 તીર્થ સાર. તો એ 68 અક્ષર એટલે કે નવકાર મંત્રના 68 લેટર્સ છે અને 68 અક્ષરમાં એક એક અક્ષર પ્રમાણે એક એક લેટર્સ પ્રમાણે એક એક તીર્થનું નામ છે. એટલે કહેવાનું એ છે કે નવકાર મહામંત્ર જો આપણે એકદમ એના ભાવ સાથે ગણવો હોય, ક્યારેક આપણી પાસે સમય હોય અને શાંતિથી નવકાર મંત્રની સાથે એક એક તીર્થની યાત્રાનો લાભ લેવો હોય તો માઇન્ડ ઉપર એક એક લેટર્સથી એક એક અક્ષરનું તીર્થ આપણે લાવવાનું અને ભાવવંદન કરવાના. તો આપણે 68 અક્ષર તો અત્યારે નથી લેતા, પણ મેઇન પાંચ તીર્થ છે તે આપણે લેવાના છે. તો પહેલા તો એ તમને કહેવું છે કે તીર્થ એટલે શું. પછી હું 68 અક્ષરમાંથી 5 જ અક્ષરના તીર્થ લેવાનો છું, એ સમજાવું છું. તીર્થ એટલે શું? તીર્થ એટલે કે જ્યાં તીર્થંકર ભગવંતો પધાર્યા હોય એવી જે જગ્યા છે, એવી જે ભૂમિ છે, એમના કલ્યાણક એટલે કે ક્યાંક એમનો જન્મ થયો હોય કે દીક્ષા લીધી હોય કે તીર્થંકર ભગવાનને કેવળ જ્ઞાન કે મોક્ષ થયો હોય, આવા કોઈ પણ કલ્યાણક ત્યાં થયા હોય એ ભૂમિ હોય અથવા તીર્થંકર પધાર્યા હોય એવી ભૂમિ હોય, એ જગ્યાને તીર્થ કહેવાય છે. તો એવી 24 તીર્થંકરોની અનેક આપણી ઇન્ડિયામાં જગ્યાઓ છે કે જ્યાં ભગવાન પધાર્યા, તીર્થંકર હાજર હતા ત્યારે, અને ત્યાં એમના કોઈ કલ્યાણક થયા છે ત્યાં, અથવા તો એ આવ્યા હોય. બરાબર છે? તો તીર્થ એને કહેવાય છે. તીર્થ એટલે પવિત્ર જગ્યા કહેવાય, એકદમ હોલી પ્લેસ કહેવાય. અને તીર્થની અંદર આપણે જઈએ તો આપણને જ્ઞાન મળે છે, આપણે ભક્તિ કરીએ પરમાત્માની તો તેમના જેવા ગુણો મળે છે, આપણું માઇન્ડ એકદમ શાંત બને છે, આપણને ખૂબ સરસ લાભ મળે છે ને આપણા કર્મ ખપે છે. તો ફર્સ્ટ તીર્થ એટલે તમે સમજી ગયા કે પવિત્ર ભૂમિ છે, હોલી પ્લેસ છે. તીર્થ આપણે આપણા ધર્મમાં બે પ્રકારના તીર્થ કયા, 2 ટાઈપ્સ ઓફ તીર્થ. વન છે કે આ બધા પાલીતાણા છે, સમેત શિખર છે, એવા બધા નામથી જે બધા તીર્થ છે તે. અને સેકન્ડ છે આપણા મંક્સ અને નન્સ, સાધુ અને સાધ્વીજી. તો એ પણ તીર્થ કહેવાય છે. એટલે કે એ જ્યાં જાય છે ત્યાં બધાને ધર્મ સમજાવે છે, જ્ઞાન આપે છે, સાચો રસ્તો બતાવે છે, માટે એ પણ તીર્થ છે. બરાબર? એ પણ તીર્થ સ્વરૂપ છે. એટલે બંને તીર્થો આપણા માટે મહાન છે. તો આજે આપણે મેઇન બધા જે પ્લેસીસ આપણા છે, પવિત્ર હોલી ભૂમિ છે, હોલી પ્લેસીસ છે, એમાં 5 તીર્થ છે તેની હું વાત કરીશ. એ વાત કરું તે પહેલા આપણી સાથે તમને ઘણા ગુજરાતીમાં અન્ડરસ્ટેન્ડ ના કરી શકે તો એના માટે ઇંગ્લિશની અંદર થોડીક સમરી દર્શના પણ સાથે વાત કરશે. Thank you. So Jayesh Pai explained what a tirth is in Gujarati. He explained that our Navka mantra has 68 letters which contain the names of the tirths, but he's going to focus on the 5 main tirths. The meaning of tirth, the original meaning, is a place of pilgrimage, a holy place such as our derasas. Another term to describe a tirth is the various kalyanaks of our tirthankars. So
the birth, the diksha, the moksha, the niran kalyanaks, and it is also said that our sadhus and sadhvijis who have so much knowledge are also tirths, and we gain all the right knowledge, the right faith by going to these tirths. Jayesh Bhai, I will hand over Yep. to you. ઓકે, તો હવે આપણે જોઈએ છે કે નવકાર મંત્રના જે 68 લેટર્સ છે, એક લેટર્સ ઉપર એક તીર્થ આપણે ત્યાં બતાવ્યું છે, પરંતુ આજે આપણે ઓનલી 5 તીર્થ, મેઇન 5 આપણા હોલી પ્લેસ છે, અને આપણે એમાં ફર્સ્ટ નવકાર મહામંત્રની લાઈન છે, તેમાં નમો અરિહંતાણમ બોલીએ છે. એમાં અરિહંત જે છે મેઇન અરિહંત ભગવાન, જે બધા તીર્થંકરોને નમસ્કાર કરીએ છીએ ફર્સ્ટ લાઈનમાં, તો અરિહંતમાં અ છે એટલે કે એ લેટર્સ છે, અને એ ઉપર અષ્ટાપદ તીર્થ આપણે આજે લેવાના છે. અને અષ્ટાપદ તીર્થનો શું મહિમા છે, શું ઇમ્પોર્ટન્ટ છે, ક્યાં આવ્યું છે, અને એ તીર્થમાં કયા તીર્થંકર ભગવાન આવ્યા છે, એ બધી જ વાત હું તમને કરીશ. પણ સૌ પહેલા સ્ક્રીન ઉપર અષ્ટાપદ તીર્થના દર્શન કરીશું આપણે. તો આ અષ્ટાપદ તીર્થ તમે જુઓ છો કે દર્શન થાય છે, પણ રિયલ અષ્ટાપદ ક્યાં છે હું તમને હમણાં કહીશ. આ અષ્ટાપદ તીર્થ આપણું દેરાસર છે, તીર્થ છે. આપણી પાસે અત્યારે જે અષ્ટાપદ તીર્થ છે ત્યાં આપણે સાક્ષાત આપણે પોતે ત્યાં જઈ શકતા નથી, કારણ કે એ જગ્યા કેમ નથી જઈ શકતા એ વાત તમને હમણાં કહું છું. પરંતુ પણ એ છે તો ખરું જ, પણ આપણાથી જઈ શકાતું નથી. એટલે આપણે ઇન્ડિયામાં જુદી જુદી જગ્યાએ અષ્ટાપદ તીર્થ આવી રીતના બનાવ્યા છે, અને એનું નામ અષ્ટાપદ આપ્યું છે. એટલે આપણે ખાલી અત્યારે દર્શન કરીએ છીએ. રિયલ અષ્ટાપદ એ કૈલાસ પર્વત પાસે આવ્યું છે, અને તેના પણ આપણે એ જગ્યા જોઈશું, પણ એ ત્યાં પણ આપણે જઈએ તો આપણને ન મળી શકે. કેમ ન મળી શકે તેની વાત હું તમને પછી કરું છું. Jayesh Bhai has explained that of the 68 tirths, he's talking about the 5 main. All of these tirths in the Nalka mantra. We are going to start with the first pad of the Nalka mantra, Namo Arihantaram, which has the letter A. Arihantaram starts with A. A means Ashtapad Tirth. Now, we cannot go to Ashtapad, and Jayesh Bhai will explain why we can't go to Ashtapad, but we are going to pay respects to Ashtapad Tirth in today's session. Jayesh Bhai, over to you. યસ, ઓકે. હવે નેક્સ્ટ પિક્ચર અષ્ટાપદનું આપણે બતાવશું, પછી પાછું આ પિક્ચર લઈ આવશું. આ કૈલાસ પર્વત છે, માનસરોવર આપણે જે કહીએ છીએ, ઘણા બધા વિઝિટર્સ, ટુરિસ્ટો ત્યાં પહોંચે છે. કૈલાસ પર્વત કે માનસરોવર જસ્ટ આપણા ધર્મ પ્રમાણે એમ કહેવાય છે કે આ કૈલાસ પર્વત છે ત્યાં જ અષ્ટાપદ છે. પણ આપણને એ અત્યારે આ જગ્યા ઉપર જઈએ તો આ જગ્યા છે, પણ આપણને એ દેરાસર કે તીર્થ નથી મળતું. એની પાછળનું રીઝન એ છે કે પહેલા તો આપણે જાણીએ છીએ કે એનું શું મહત્વ છે, બરાબર, શું ઇમ્પોર્ટન્ટ છે. તો અષ્ટાપદ તીર્થ ઉપર આપણા ફર્સ્ટ તીર્થંકર ઋષભદેવ ભગવાન આ જગ્યા ઉપરથી નિર્વાણ એટલે મોક્ષ પદને પામ્યા હતા, પહેલા તીર્થંકર, બરાબર. અને તેથી કરીને આ જગ્યાની જે નિર્વાણ પામ્યા, ભગવાન મોક્ષે ગયા તે પહેલા ભગવાને તીર્થંકર ઋષભદેવ ભગવાને કહ્યું હતું તેમના સન ભરત રાજાને. શું કીધું હતું કે હું પહેલો તીર્થંકર છું, મારા પછી બીજા 23 તીર્થંકરો જુદા જુદા ટાઈમમાં થવાના છે. આ બધું એમને સમજાવ્યું હતું. અને ભગવાન જ્યારે મોક્ષે જાય છે ત્યારે ઋષભદેવ ભગવાનના પુત્ર ભરત રાજા, જે મોટા ચક્રવર્તી રાજા હતા,
એને ભાવ જાગે છે કે આ જગ્યા કેટલી પવિત્ર છે કે અહીંયાથી ઋષભદેવ પરમાત્મા મોક્ષે ગયા છે, તો મારે બહુ જ સરસ મોટામાં મોટું ભવ્ય એટલે કે એકદમ સરસ મોટું તીર્થ બનાવવું છે, દેરાસર બનાવવું છે. અને એમને આ જગ્યા ઉપર દેરાસર બનાવ્યું, જેનું નામ આપ્યું સિંહ નિષિધા મંદિર, બરાબર, એનું નામ હતું. આજે આપણા સ્ક્રિપ્ચર્સમાં પણ આ બધું એને ડિટેલ્સ આવે છે. અને ત્યાં એમને ઋષભદેવ ભગવાનની મેઇન પ્રતિમા મોટી, એ તે વખતે એમની ખૂબ મોટી હાઈટ હતી, એટલે એટલી હાઈટ પ્રમાણેની એક મોટી પ્રતિમા, અને બાકીના 23 તીર્થંકરોની જેટલી હાઈટ હતી એ પ્રમાણેની એક એક તીર્થંકરની ભગવાનની મૂર્તિઓ, એમ 24 તીર્થંકર ભગવાનના મૂર્તિની પ્રતિષ્ઠા અષ્ટાપદ ઉપર કરે છે. અહીંયા જ્યારે એ મૂર્તિ ભરાવે છે તો મૂર્તિ બનાવે છે બધી જ્વેલ્સ અને ડાયમંડ ને રત્નથી બનેલી છે, એટલે બધી બહુ જ કિંમતી છે, પ્રેસિયસ છે બધી. અને એવી પ્રતિમાઓ ત્યાં બિરાજમાન કરે છે અને ખૂબ ખૂબ ભગવાનની ભક્તિ કરે છે. પછી તો તે ટાઈમમાં અષ્ટાપદ તીર્થની યાત્રા કરવા ઘણા આવતા હતા. પછી બને છે એવું કે આ જગ્યા અને આ દેરાસર બધું ખૂબ પ્રેશિયસ બધી ભગવાનની મૂર્તિ હતી, એટલે કોઈ એને ચોરી ન જાય, કોઈ એને તોડી ના લે, કોઈ એને લૂંટી ના જાય, તેના માટે આ જગ્યાને સેફ રાખવા માટે દેવોએ, હેવનલી બિંગ્સે માંથી દેવોએ આ જગ્યાને એકદમ સેફ રાખી છે. પણ એ લોકો જઈ શકે છે, આપણે નથી જઈ શકતા. અને મહાવીર ભગવાન થઈ ગયા તે ટાઈમમાં ગૌતમ સ્વામી એમના શિષ્ય હતા. ભગવાન મહાવીર સ્વામીના આશીર્વાદ લઈ અને ગૌતમ સ્વામી અષ્ટાપદ તીર્થ ઉપર સનરેઝ, સૂર્યના કિરણો પકડીને ત્યાં આવ્યા હતા. અને ભગવાનના બધા 24 ભગવાનને વંદન કર્યા, ચૈત્ય વંદન કર્યું. એમાં તે સૂત્ર બોલે છે જગ ચિંતામણી સૂત્ર. અને આ સૂત્ર જે છે એ આજે પણ આપણા પ્રતિક્રમણની બુકમાં પુસ્તકમાં મળે છે. અને એ સૂત્ર અષ્ટાપદ ઉપર ગૌતમ સ્વામીએ પોતાના ભાવથી આખું સૂત્ર બનાવ્યું હતું. તો આ અષ્ટાપદ તીર્થ ઉપર ઋષભદેવ પરમાત્મા મોક્ષે ગયા છે, એમનું મોક્ષ કલ્યાણક છે. અને બધા તીર્થંકરોની ભગવાનની પ્રતિમા એકદમ પ્રેસિયસ જ્વેલ્સથી બનેલી છે, અને બધા ભગવાનના હાઈટ પ્રમાણે એક એક ભગવાનની મૂર્તિ ત્યાં રાખી છે. તો આ કૈલાસ પર્વત જે છે એની આજુબાજુમાં જ જગ્યા છે, પણ આપણે જઈએ તો આપણને ન દેખાય, કારણ કે દેવોએ તેમની શક્તિથી અષ્ટાપદને સેફ રાખ્યું છે. ઓકે, હા દર્શના. Thank you. So Jayesh Pai has explained the picture that we see on this slide is of Kailash Parvat. This is near Ashtapad. Now, we can't see Ashtapad because there are devs that are there and have protected the place. The reason there is protection is when our first Tirthankar, Rishabdev Dada, attained Niran, Rishabdev Dada's son, Bharat, Chakravati Bharat, he created a memorial for Rishabdev Dada to commemorate the Niran of Rishabdev Dada. The way the pilgrimages has been created is the idols of each of the 24 Tirthankars are built of gemstones and crystals, and they are of the exact height that the Tirthankars were. Bhagwan Rishabdev told his son that there were 23 other Tirthankars that were going to be there at different times, and that's why we can't see Ashtapad. And also, Bhagwan Mahavir's disciple Gautam Swami, he went to do a pilgrimage at Ashtapad.
using the sun's rays. He went there and he created the Jagajintamari Sutra, which is recited during Paryushan. It's in our Pratikama books and is always recited in Paryushan. Not in Paryushan, but every day in morning Pratikraman also. In the morning Pratikaman, thank you. ઓકે, તો આ અષ્ટાપદ કૈલાસ પર્વત આપણે જોયું અહીંયા સ્ક્રીન ઉપર, અને હજુ એક અષ્ટાપદનું પિક્ચર છે આપણે જોશું. આ અષ્ટાપદ છે એ હસ્તિનાપુર દિલ્હી પાસે આવેલું છે. ત્યાં આ અષ્ટાપદનું દેરાસર બનાવ્યું છે. આપણે ત્યાં નથી જઈ શકતા રિયલ જગ્યા, એટલે આ જુદી જુદી જગ્યા અમુક જગ્યા બનાવ્યું છે. એમાં અષ્ટાપદ, અષ્ટા મીન્સ કે 8 અને પદ એટલે કે એના સ્ટેપ્સ. તો ટોટલ 8 સ્ટેપ્સ છે. એ સ્ટેપ્સ છે, તમે જોઈ શકો છો 8 સ્ટેપ્સ અલગ અલગ એના ગઢ બનાવ્યા છે રાઉન્ડ સર્કલમાં. અને આ રિયલ અષ્ટાપદ છે જ્યાં આપણે નથી જઈ શકતા, એના એક એક સ્ટેપ્સ છે એ એક એક યોજન પ્રમાણે છે. એટલે રફલી 1 યોજન બરાબર 4 માઇલની આસપાસનું એક ડિસ્ટન્સ થાય એટલું મોટું એક સ્ટેજ છે. એટલે આપણા જેવા માણસોનું તો એ કામ નથી. ઋષભદેવ પરમાત્મા હતા ત્યારે તો એમના ટાઈમમાં ખાલી આપણે 1 ફૂટ કરે તો એમાં એ લોકો એક પગથિયું ચડી જતા હતા. તો આપણે તો એ ના કરી શકીએ, પણ અહીંયા ખાલી આપણને ખ્યાલ આવે કે આવી રીતના અષ્ટાપદ છે કે 8 પગથિયા છે અને 8 જ પગથિયા ચડવાના છે. પણ એક એક પગથિયું કેટલું બધું મોટું છે. અહીંયા આ જે છે એમાં બધા હસ્તિનાપુરનું આ દેરાસર છે, એમાં બધા સ્ટેજ છે કે એમાં ઉપર જવાની જે છે ઉપર દેરાસર છે. આપણે અહીંયા સ્ક્રીન ઉપર ક્લિયર નથી આવતું, પણ તમે ગૂગલ કરશો તો તમને જોવા મળશે. પણ એ છેક ઉપર દેરાસર છે, ત્યાં જઈએ તો અંદરની સાઈડમાંથી એવી રીતના જવાની જગ્યા છે કે આમ રાઉન્ડ સર્કલમાં ફરતા ફરતા ઉપર સુધી આપણે પહોંચી શકીએ છીએ. તો આ હસ્તિનાપુરમાં આવેલું અષ્ટાપદ છે. અને હવે આપણે જે ફર્સ્ટ પિક્ચર જોયું હતું એમાં 5 તીર્થની સ્તુતિ છે. તો આપણે અત્યારે 5 તીર્થનો મહિમા સમજીએ છીએ, તો આપણે આ સ્તુતિ પ્રેયર છે આપણે બોલવાના છે. દર્શના, પ્રેયરમાં શું મિનિંગ છે પણ સમજાવી દેજો. So this prayer that you see on our screen, we're going to recite it on every tirth that we're going to do today. The meaning behind this prayer is, among the 5 tirths, the most excellent places, I pay my respects to those who have attained enlightenment. I pay my respects to those who have attained liberation. વેરી ગુડ. હવે આપણે બધા સાથે બોલીશું. હું બોલીશ, મારી સાથે તમે બધા રિપીટ કરજો, જેથી કરીને આજે આપણે દર્શન પણ કરીએ છીએ, આપણે જાણીએ છીએ પણ નોલેજ પણ લઈએ છીએ, અને સાથે આ સ્તુતિ બોલીએ તો એનાથી આપણને ભાવવંદન પણ આપણા થશે બધાના. આબુ અષ્ટાપદ ગિરનાર, સમેત શિખર શત્રુંજય શાર, 5 તીરથ ઉત્તમ ઠામ, સિદ્ધિ ગયા તેને કરું પ્રણામ, મોક્ષે ગયા તેને કરું પ્રણામ. પાછું બધા સાથે બોલજો. આબુ અષ્ટાપદ ગિરનાર, સમેત શિખર શત્રુંજય શાર, 5 તીરથ ઉત્તમ ઠામ, સિદ્ધિ ગયા તેને કરું પ્રણામ, મોક્ષે ગયા તેને કરું પ્રણામ. તો આજે આપણે ફર્સ્ટ તીર્થ અષ્ટાપદની વાત કરી. હવે સેકન્ડ તીર્થ આવશે, એના દર્શન કરીશું. નમો સિદ્ધાણમ સેકન્ડ લાઈન છે નવકાર મંત્રની, અને સેકન્ડ લાઈનમાં નમો સિદ્ધાણમમાં સિદ્ધાણમનો સ છે. સ ફર્સ્ટ લેટર છે સિદ્ધમાં, તો એસ છે. તો એસ છે એટલે એસના હિસાબથી આપણે સિદ્ધાચલ તીર્થ
એમ લખેલું છે. તો સિદ્ધાચલ તીર્થ એટલે કે પાલિતાના. પાલિતાના જે છે એના જુદા જુદા નામ છે. એમાં એક સિદ્ધાચલ નામ છે અને સિદ્ધાચલ જી તીર્થ, બરાબર, સિદ્ધાચલજી તીર્થ. તો આજે આપણને દર્શન થાય છે બધાને સિદ્ધાચલજી તીર્થના. તમે સૌ પાલિતાણાના ઉપર સૌ મોટું દેરાસર છે એ બધા જે આદિનાથ ભગવાનનું મેઇન દેરાસર છે એના પણ દર્શન થાય છે. તો બે હાથ જોડીને બધા દર્શન કરીશું અને આપણે એક સ્તુતિ પણ પાછી આજે લખેલી છે તે જ બોલીશું. પછી તમને એનો ઇમ્પોર્ટન્સ સમજાવું છું. દર્શના, તને કેવું છે કઈ? ના, તમે કન્ટિન્યુ કરો પછી. આબુ અષ્ટાપદ ગિરનાર, સમિત શિખર શત્રુંજય સાર, પાંચે તીરથ ઉત્તમ ઠામ, સિદ્ધિ ગયા તેને કરો પ્રણામ, મોક્ષે ગયા તેને કરો પ્રણામ. મારી સાથે બધા જ આ સ્તુતિ તમે બોલી હશે ને બોલજો જ્યારે જ્યારે પણ આપણે બોલીએ તો. તો આજના લેસનની અંદર આપણે દર્શન પણ કરીએ છીએ, સમજણ પણ એટલે જ્ઞાન પણ લઈએ છીએ અને સ્તુતિ શીખીએ છીએ. એટલે કે તમે બોલશો તો તમે એવરીડે આ 2 લાઈનની ઓનલી, અહીંયા અત્યારે સ્ક્રીનમાં થોડીક વધારે લાઈન છે પણ આ 2 લાઈનની સ્તુતિ છે. તો એ સ્તુતિ તમે કે પ્રેયર મોઢે કરીને એવરીડે બોલી લો તો આ પાંચેય તીર્થમાં રહેલા બધા ભગવાનને દર્શન થાય છે, પ્રણામ થાય છે અને ખૂબ સરસ એ ઘરે બેઠા આપણી એ જાત્રા થાય છે. તો સિદ્ધાચલ ક્યાં આવ્યું છે? તો તમે ઘણા બધા ગયા હશો. સૌરાષ્ટ્ર પાલિતાણામાં. પાલિતાણા જે છે એટલે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં આવેલું છે અને પાલિતાણાથી નજીક મોટું સિટી ભાવનગર છે. જ્યારે પણ કોઈ બાય ફ્લાઇટમાં જતું હોય તો મુંબઈથી ભાવનગર ફ્લાઇટ જાય છે અને ત્યાંથી ટેક્સી કે બસ કે કંઈ પણ કરીને પાલિતાણા પહોંચી શકાય. કલાક 1.5 કલાકનો રસ્તો હશે ભાવનગરથી લગભગ. અને સિદ્ધાચલ તીર્થનો શું મહિમા છે? તો આપણા ફર્સ્ટ તીર્થંકર ઋષભદેવ, એમના બે નામ છે આદિનાથ અને ઋષભદેવ ભગવાન. એ આ ઋષભદેવ ભગવાન આ સિદ્ધાચલ તીર્થ ઉપર 99 પૂર્વ 99 પૂર્વવાર એટલે કે ઘણા બધા યર્સ સુધી, યર્સ થાઉઝન્ડ કદાચ ઓછા પડી જાય, લેક્સ, મિલિયન્સ, બિલિયન્સ ને બિલિયન્સ યર્સ એમ કહીએ તો પણ ચાલે, એટલા વર્ષ ભગવાન ઋષભદેવ ભગવાન આ જગ્યા ઉપર આવ્યા હતા અને અહીંયા તેમના સમવસ્ત્રણ રચાયા. એટલે કે ભગવાને અહીંયા ઉપદેશ આપ્યો, દેશના આપી, બધાને ધર્મનું જ્ઞાન આપ્યું અને ઘણી બધી વખત ભગવાન ઋષભદેવ અહીંયા પધાર્યા છે. એટલે આ જગ્યા એક તો એકદમ ચાર્જેબલ જગ્યા છે કે ત્યાં જાઓ તો આપણે એકદમ માઇન્ડ આપણું શાંત બને છે, આપણે બધા ટેન્શન્સ છે, વરીઝ છે, બધું આપણું નીકળી જાય છે. બીજા નંબરમાં કે ઋષભદેવ ભગવાન તો અહીંયા આવ્યા હતા પણ એમની સાથે ના પછી થયેલા તીર્થંકરો પણ અહીં આવ્યા છે. ઓનલી એક જ તીર્થંકર કે 22માં 22nd નંબરના નેમિનાથ ભગવાન, એમના સિવાય 23 તીર્થંકરો આ જગ્યા ઉપર આવ્યા છે. એટલે આ જગ્યા એટલી બધી પવિત્ર છે, એકદમ હોલી છે. અને આ જગ્યા ઉપર અનંત અનંત આત્માઓ મોક્ષ પદને પામ્યા છે. કહેવાય છે કે સિદ્ધાચલ સમરુ સદા, સોરઠ દેશ મોજાર, મનુષ્ય જન્મ પામી કરી વંદુ વાર હજાર. એમ કહેવાય છે કે આ જગ્યા એટલી પવિત્ર છે કે આપણા આખા આ એક લાઈફ, હ્યુમન લાઈફ છે આપણી પાસે, એમાં આપણી લાઈફમાં વારે વારે આપણે આ જગ્યા ઉપર જઈને જાત્રા, દર્શન, ભક્તિ કરવી જોઈએ. પણ ન જઈ શકો તો મિનિમમ આખા જીવન દરમિયાન કે આખી લાઈફની અંદર એકવાર તો કમ્પલસરી આ જગ્યા ઉપર જવું જ જોઈએ. એમ કહેવાય છે કે આ જગ્યા ઉપર એકવાર પણ કોઈ પણ આત્મા, કોઈ પણ વ્યક્તિ અહીંયા આવે અને આ જગ્યા આવીને દર્શન કરે કે આ ભગવાનને ભક્તિમાં એનું મનને જોડે છે કે આ જગ્યાનો સ્પર્શ કરે, ટચ થાય છે ને, તો એનાથી એ આત્મા જલ્દીમાં જલ્દી ફ્યુચરમાં એ અહીંયા આવનાર વ્યક્તિ કે આત્મા એ મોક્ષ પદને પામે છે. એટલે એકદમ મોટામાં મોટું આપણું આ તીર્થ આ ગિરિરાજ એટલે માઉન્ટેન ઉપર છે. લગભગ 4000 સ્ટેપ્સ છે,
ત્યારે આપણે દેરાસરે પહોંચી શકીએ છીએ. અને પહેલાના ટાઈમમાં તો સ્ટેપ્સ એવા સરખા નહોતા અને માણસો તોય જતા હતા, યાત્રા કરતા હતા. અત્યારે કેટલા નાના છોકરાઓ, મોટા યંગસ્ટર્સ, કેટલા લોકો એવરીડે થાઉઝન્ડ્સ એન્ડ થાઉઝન્ડ્સ માણસો ત્યાં યાત્રા કરવા આવતા હોય છે. આપણે આ તીર્થ ને આ પિલગ્રીમેજ એકદમ હોલીમાં હોલી જૈન આપણા ફેઇથ માટે છે. કારણ કે એમ કહેવાય છે કે જૈન ધર્મમાં મેઇન મહત્વનું તીર્થ એ સિદ્ધાચલ પાલિતાના છે. જેમ હિન્દુઇઝમમાં એમ કહીએ તો કાશી વારાણસી છે. ઇવન આપણે મુસ્લિમમાં કહીએ તો મક્કા છે, ક્રિશ્ચન્સમાં કહીએ તો જેરુસલામ છે. એમ જૈનોમાં કહીએ તો આપણું આ પવિત્ર તીર્થ પાલિતાણા સિદ્ધાચલ તીર્થ છે. તો આનો તો ઘણો મહિમા છે, ઘણી બધી વાતો છે, પણ આજે થોડીક ઓછામાં ટાઈમની અંદર તમને વધારે સમજણ પડે એના માટે મેં આ તમને પાલિતાણાનું સિદ્ધાચલનું સમજાવ્યું છે. નાવ દર્શના. Thank you, Jayeshbhai. So if we go back to our Navka mantra, Namo Siddharam, the second word, Siddharam starts with the letter S. For this reason, our second main tirth will be Siddhajalji. So our first Tirthankar, Rishabdev Dada, otherwise known as Adinath Bhagwan, he came to Siddhachal for a very long time to give like a sermon, give knowledge, and he wasn't the only one that came here. He kept coming back for years. All our 23 out of our 24 Tirthankars have been to Siddhachal. Siddhachal is also actually known as Palitana. It is our most important pilgrimage site, located in Bhavnagar in Gujarat. Siddhachal the meaning of Siddhachal is the land of the liberated souls, and it is where most of our Tirthankars have been. Our main Derasad in Siddhachal has around 4,000 steps. There are many Derasas at Siddhachal, some at the top of the mountains, some like below the mountains. The reason they are at the top of the mountains is so that we can focus our mind and be free of any disturbances. It is said that from Siddhachal we can go to Moksha. Jayeshbhai, I think I've covered everything. તમે મ્યુટ ઉપર છો. યસ, તો સેકન્ડ તીર્થ સિદ્ધાચલ, બીજા નમો સિદ્ધાણમમાં સિદ્ધાચલ તીર્થ. હવે ત્રીજું તીર્થ છે તેના દર્શન કરીશું અને તેનું શું ઇમ્પોર્ટન્ટ છે તે આપણે જાણીશું. થર્ડ છે નમો આયરિયાણમ. તો આયરિયાણમ નવકાર મંત્રનો ત્રીજું લાઈન છે અને થર્ડ લાઈન પ્રમાણે આયરિયાણમમાં આ આવે છે એટલે એ ઉપરથી અહીંયા છે આબુજી તીર્થ, જેને આબુ તીર્થ પણ કહેવાય છે અને આબુજી તીર્થ પણ કહેવાય છે. સરસ આપણને દર્શન થાય છે. બે હાથ જોડી દર્શન કરો અને આપણે સ્તુતિ પહેલા કરીએ છીએ, પછી હું તમને સમજાવું છું. બધા સાથે સેમ સ્તુતિ છે. પાંચેય તીર્થના નામ આની અંદર છે. મારી સાથે બધા સ્તુતિ કરજો. આબુ અષ્ટાપદ ગિરનાર, સમિત શિખર શત્રુંજય શાર, પાંચે તીરથ ઉત્તમ ઠામ, સિદ્ધિ ગયા તેને કરું પ્રણામ.
મોક્ષે ગયા તેને કરું પ્રણામ. તો આ છે આબુ તીર્થ, જેને માઉન્ટ આબુ પણ કહીએ છે, અને બહુ ફેમસ આ જગ્યા અને આ તીર્થ છે, કારણ કે આ જગ્યા ઉપર ઘણા બધા દેશ અને બીજી કન્ટ્રીમાંથી પણ બધા વિઝિટર્સો આવે છે. કેમ આવે છે? તો કે આબુના દેરાસરોનું જે કાર્વિંગ વર્ક છે, કોતરણી કામ છે, અને બધું ઘણા વર્ષ જૂનું છે. તો અને એ ટાઈમમાં એટલી ટેકનોલોજી પણ નહોતી. ત્યારે જે બધા આર્ટિસ્ટ કે કારીગરો હશે એમને કેટલું બધું એકદમ સરસ આખું કોતરણી કામ કર્યું છે. તો એ એક પણ એ કોતરણી કામ એ આપણે બધે જોઈએ તો એનાથી વધારે લોકોને ઇમ્પ્રેસ થાય કે આ કેવા સરસ દેરાસરો છે. એટલે એવું સરસ દેરાસર આબુમાં છે. પણ મેઇન આપણો પર્પસ તો એ છે કે આ આબુ તીર્થ છે, ત્યાં આપણા ઘણા આત્માઓ અહીંયાથી પણ મોક્ષને પામ્યા છે. અને આપણા ઘણા બધા સાધુ સાધ્વીજી ભગવંતો આગળ અને અત્યારે પણ અહીંયા સાધના કરવા આવે છે, ભક્તિ અને આરાધના કરવા આવે છે. અને એટલી સરસ આ પવિત્ર જગ્યા છે કે ત્યાં આવે તો માણસનું માઇન્ડ છે ડાયવર્ટ થઈ જાય. એટલે મીન્સ કે એનું માઇન્ડ, એનું ફોકસ જે છે ભગવાનની ભક્તિમાં જોડાય છે. તો આ જે બધા દેરાસર છે એમાં 11th સેન્ચુરીની અંદર વિમલ શાહ થઈ ગયા. તેમને આ જગ્યા ઉપર દેરાસરોનું નિર્માણ કર્યું હતું. તેમને ખૂબ પૈસા આપી અને અહીંયા એક દેરાસર બહુ જ વિમલ શાહે દેરાસર બનાવ્યું, જ્યાં મેઇન ભગવાન આદિનાથ ભગવાન છે. અને ત્યાર પછી 13th સેન્ચુરીમાં વસ્તુપાલ અને તેજપાલ થયા. તેમને પણ આ જગ્યા ઉપર દેરાસરો બનાવ્યા છે. વસ્તુપાલ અને તેજપાલ પાસે ઘણા બધા પૈસા અને સંપત્તિ તો હતી જ, પણ એ બધા પૈસાને સંપત્તિ જેટલી પણ એમની પાસે બધા ઓર્નામેન્ટ્સ કહીએ કે કોઈન કહીએ ગોલ્ડના, એ બધું ઘણું હતું. તો એ પહેલાના વખતમાં સેફ કે બેંક નહોતું, એટલે લોકો જમીનની અંદર મૂકતા હતા. જ્યારે જમીન ખોદીને અંદર મૂકવા માટે જાય છે ત્યારે અંદરથી નવું બધું ધન મળે છે. એટલે એમના જે વાઈફ હતા એનું નામ હતું અનુપમા દેવી. એમને પૂછે છે કે આટલા બધા પૈસા ને આટલા કોઈન ને આ બધું પાછું મળ્યું છે અંદરથી આપણને, એક્સ્ટ્રા છે આપણી પાસે, આ શું કરીશું, ક્યાં મૂકીશું? ત્યારે અનુપમા દેવીએ કીધું કે આપણે એવું સરસ કામ કરીએ કે એ કાયમ માટે યાદ રહી જાય. અને આ જગ્યા ઉપર એટલે કે આબુ આવે છે, માઉન્ટ આબુ ઉપર, ત્યાંની જગ્યા ઉપર પોતે સરસ દેરાસરો બનાવડાવે છે. અને એકદમ સરસ કાર્વિંગ કે બધા માણસોને જોઈએ એટલા પૈસા, ગોલ્ડ કોઈન બધું આપે, એ જે દેરાસર બનાવતા હતા એને. પણ કે તમે એવું કામ કરજો કે એ કામ એ કાર્વિંગનું વર્ક જોવા માટે લોકો બહારથી આવે અને ભગવાનને જોઈ અને એ લોકોના જીવનમાં ખૂબ ધર્મ અને ખૂબ લાભ મળે. તો આ બધું 13th સેન્ચુરીમાં 11th સેન્ચુરીમાં બધા ટોટલ મેઇન 5 દેરાસરો છે ને ખૂબ સરસ આ જગ્યા છે. માઉન્ટ આબુ એ રાજસ્થાનમાં આવેલું છે અને ભવ્ય બધા આપણા 5 મેઇન દેરાસરો છે. અને ભગવાનની બધી પ્રતિમા છે એકદમ જ સરસ અને પ્રભાવક છે. તો આ થર્ડ તીર્થ આપણે આબુજી તેના દર્શન કર્યા છે. હવે આપણે થોડું સમરી એની ઇંગ્લિશમાં દર્શના કહેશે. Thank you. So our third tirth is Abuji. It is from the third bud of the Nalka mantra, Namo Ayariyaram. The letter for Ayariyaram is A, and that is why our third tirth is Abuji. Abuji is located in Rajasthan on Mount Abu. It's also known as Dilwara Temples. Dilwara Temples. Thank you, Jayesh Bhai. So there are 5 derasas on Mount Abu. During the 11th century, Vimal Shah Nirmal built a derasa carved out of marble. And then during the 13th century, Vastupal and Tejpal
built further derasars out of exquisite marble. Now, these derasars are visited by lots of tourists. They've got our idol of the first Tirthankar, Adinath Bhagwan, is in the Abuji derasar. And also lots of souls have attained moksha from Abuji. Our sadhus and sadhvis also go to Abuji to pray and to learn, well, get new knowledge. વેરી ગુડ. તો આપણે 5માંથી 3 તીર્થ કર્યા, 2 જ બાકી છે. શોર્ટમાં આપણે બીજા 2 આપણે દર્શન પણ કરશું અને એની હિસ્ટ્રી જોઈશું, ઇમ્પોર્ટન્ટ શું છે તે જોઈશું. અને પછી તમને કંઈ પણ ક્વેશ્ચન્સ હોય કે કંઈ પણ જાણવું હોય તો તમે છેલ્લે તમે પૂછી શકશો. હવે નંબર 4 જ લઈએ છીએ આપણે. ગિરનાર તીર્થ, ગિરનારજી તીર્થ, નમો જનાનમ. આ પણ ટોપ ઓફ ધ માઉન્ટેનમાં છે અને એ ક્યાં આવ્યું છે? જુનાગઢ, ગુજરાત, સૌરાષ્ટ્રમાં, ઇન્ડિયાની અંદર સૌરાષ્ટ્ર છે. ત્યાં જુનાગઢ ગામ છે અને આ હિલ્સ કે પર્વતનું નામ છે ગિરનાર, જે અત્યારે ગિરનાર તીર્થ કહીએ છે પણ એના જુદા જુદા નામ છે. તો આપણે નવકાર મંત્રનું 4th લાઈન છે નમો ઉવચ્ચાયાણમ. એમાં ઉવચ્ચાયણમનો ફર્સ્ટ લેટર છે ઉ છે, બરાબર. તો ઉ ઉપર ગિરનારનું એક નામ છે ઉજ્જયંતગીરી, ઉજ્જયંતગીરી. બીજું પણ નામ છે રૈવતગીરી પણ છે. અત્યારે ગિરનારજી ફેમસ નામ છે, આપણે બધા ગિરનારથી વધારે જાણીએ છીએ, પણ એક ઉજ્જયંતગીરી નામ છે. આ તીર્થનો શું મહિમા છે? તો આ તીર્થમાં આપણા 22મા તીર્થંકર નંબર 22 નેમિનાથ ભગવાનનો અહીંયા દીક્ષા થઈ છે આ જગ્યા ઉપર. એમને કેવળ જ્ઞાન પણ આ જગ્યા ઉપર મેળવ્યું હતું અને અહીંયાથી મોક્ષે પણ ગયા છે. એટલે 3 કલ્યાણક આ આપણા 22મા તીર્થંકરના થયા છે. પ્લસ પાસ્ટની 24ની અંદર, એટલે પાસ્ટ 24 તીર્થંકરો થયા ત્યારે આ નેમિનાથ ભગવાનની પ્રતિમા છે. અત્યારે આ જે દેરાસરમાં મેઇન ભગવાનની પ્રતિમા જે છે એ પાસ્ટની 24 થઈ ત્યારે એ 24ના ટાઈમથી આ ભગવાનની પ્રતિમા અને દર્શન કે પ્રતિષ્ઠા ત્યારે પણ થઈ હતી અને ત્યારથી આ ભગવાનની પ્રતિમા આજે પણ આ 24ના 22મા તીર્થંકર નેમિનાથ ભગવાનના ટાઈમમાં પણ હતી અને ત્યાર પછી અત્યારે આ ભગવાનની પ્રતિમા અત્યારે પણ આપણને મળે છે. એટલે મહાવીર ભગવાનના સમય પછી પણ હતી અને અત્યારે પણ છે. તો બહુ જ જૂની કહીએ ને કે ઓલ્ડેસ્ટ પ્રતિમા, બધી જેટલી ભગવાનની મૂર્તિઓ છે એમાં નેમિનાથ ભગવાનની છે. અને જે એમનો પ્રતિમા જેનો સ્ટોન છે એ પણ એકદમ પ્રેશિયસ છે, કિંમતી છે. અને આ ભગવાનની પ્રતિમા આ રીતે આજે હજારો માણસો ત્યાં દર્શન પૂજા કરવા આવતા હોય છે. અને જૈન ધર્મ માટે તો હોલી પ્લેસ છે જ, પરંતુ હિન્દુઇઝમ માટે પણ આ જગ્યા ઉપર બહુ જ પવિત્ર કહેવાય છે. એ હિન્દુઇઝમ પ્રમાણે હિન્દુ ધર્મના ભગવાન અને દત્તાત્રેયજી ભગવાન એ પણ અહીંયા આવ્યા છે. અંબિકા માતાની પણ ડેરી ઉપર છે. એટલે હિન્દુ લોકો પણ ખૂબ આ જગ્યા ઉપર યાત્રા કરવા માટે આવે છે. બીજું છે કે આ જગ્યા જે એટલા માટે આ જગ્યાનો મહિમા તો ખૂબ અત્યાર તો છે, પણ પછીથી ફ્યુચર જ્યારે 24 તીર્થંકરો થવાના છે આવતી 24 ત્યારે 24 ભગવાનનો મોક્ષ આ ગિરનારજી ઉપરથી થવાનો છે, ઉજ્જૈનગિરીજી ઉપર થવાનો છે. તો આ જગ્યા એકદમ પવિત્ર ભૂમિ છે. માટે જો તમે યાત્રા ન કરી હોય તો ખાસ પાલીતાણા તો જવાનું જ, સાથે ગિરનાર બહુ દૂર નથી, ત્યાંથી દૂર છે, 1 દિવસમાં પહોંચી જવાય અને 1 દિવસ યાત્રા કરતા થાય. તો ત્યાં પણ ખાસ લાભ લેજો. દર્શન. થેન્ક યુ. જયેશભાઈ, તમને સ્તુતિ કરવી હતી? આપણે સ્તુતિ બોલી લઈશું બધા સાથે. મારી સાથે તમે પણ બોલજો. દર્શના, તને બોલાવીશ? હું બોલી શકું? હા બોલ, તું બોલ.
આબુ અષ્ટપદ ગિરનાર સમેત શિખર શત્રુંજય પાંચ તીર્થ ઉત્તમ ધામ સિદ્ધિ ગયા તેને કરું પ્રણામ મોક્ષ ગયા તેને કરું પ્રણામ. વેરી ગુડ, સરસ બોલી. Thank you. So Girinar is from our fourth Navkar Pad, Namo Uvajayaram. Now, Namo Uvajayaram starts with the letter U. Girnar was originally known as Ujjayant Gir. The other name for Girnar is Revant Gir. It is located in Junagadh, in Saurashtra. Our Derasar, the main Derasar, is dedicated to the 22nd Tirthankar Neminath Bhagwan. Neminath Bhagwan attained Diksha Kalyanak, Nirvan Kalyanak, Diksha Kalyanak, Keval Gnan and Moksha Kalyanak at Girnar. And the idol for Neminath Bhagwan was created or built during the previous 24 Jowisi. It is said that the next 24 Tirthankars will go to Moksha from Girnar. Hindus also consider Girnar as a sacred place of worship because there are temples dedicated to Ambika Mata. It is also said that thousands of people come to worship at Girnar. Thank you. Okay. And now last one is fifth tirth is સમેત શિખર. તો આપણે સૌ પહેલા આપણે સ્તુતિ બોલી લઈએ સાથે, બધા સાથે. દર્શના બોલાવજે. Thank you. Abu Ashtapad Giranar Samet Shikhar Shatrunjaya Shar Panche Tirth Uttam Dham Siddhi Gaya Tene Karu Pranam Mokshe Gaya Tene Karu Pranam. જ્યારે આપણે આ પૂરું કરશું ને ત્યારે ક્વેશ્ચન આન્સર કે કાંઈ કોઈને પૂછવું હોય તો પૂછજો. પણ જેમ દર્શનાએ આ સ્તુતિ હમણાં જ વાંચી, એટલે આજે જ એને જોઈ હશે, આજે જ એને સાંભળી હશે અને આપણી સાથે જેમ સંભળાવે છે એમ કોઈને પણ અંદર જોઈને બોલવી હોય ને તો તમે પ્રિપેર રહેજો, તમને ચાન્સ મળશે બોલવાનો આ સ્તુતિનો. અને એવરીડે આ સ્તુતિ બોલવાથી આ પાંચેય તીર્થની જાત્રા અને દર્શનનો લાભ મળે છે ઘરે બેઠા. તો ખાસ બધા તમે લર્ન કરજો, મોઢે કરજો અને બોલજો એવરીડે. તો હવે આપણે સમેત શિખર જોઈએ છે. સમેત શિખર તીર્થમાં આવ્યું છે ઝારખંડ, બિહાર પાસે આવ્યું છે. કલકત્તાથી થોડું દૂર છે અને બિહારમાં પાસે આવેલું ઝારખંડ કહેવાય છે. સમેત શિખરમાં આપણા 24 તીર્થંકરમાંથી 20 તીર્થંકર ભગવાન મોક્ષે ગયા છે. આ ઉપર છે, ટોપ ઓફ ધી માઉન્ટેનમાં ઉપર છે, આખું હિલ ઉપર છે અને રફલી 9 કિલોમીટર ચાલીએ છે પછી આ ઉપર બધા તીર્થંકરો મોક્ષે ગયા છે તેમની ડેરી છે. તો 24માંથી 20 તીર્થંકરો અહીંયાથી મોક્ષે ગયા છે આ જગ્યા ઉપરથી. એટલે કેટલું બધું એકદમ પાવન ભૂમિ છે, પવિત્ર તીર્થ છે. અને જ્યારે તમે જાઓ તો તમે ફીલ કરી શકો કે આ જગ્યાના વાઇબ્રેશન કેટલા બધા સરસ છે, આ જગ્યાની ઉર્જા, ઓરા, આ જગ્યા ઉપર કેટલું માઇન્ડ આપણું એકદમ, આપણે બધું જ આપણી વરીસ જે ચિંતા છે દૂર થઈ જાય અને આપણે એકદમ એ જગ્યા પર આપણે બધા જ વિચારો ખોટા છે, થોટ્સ છે, બધા રોંગ બિલીફ છે, બધા નીકળતા જાય અને અંદરમાંથી આપણો આત્મા છે ને એકદમ સ્ટ્રોંગ બનતો જાય અને આપણને આપણો વિલ પાવર મજબૂત થાય એવું આ તીર્થ છે. એટલે આ છેક ઉપર બધી ડેરી આવી છે, અલગ અલગ જગ્યા ભગવાન જ્યાંથી મોક્ષે જે ભગવાન ગયા છે એમની ડેરી છે ને ત્યાં ઓનલી ફૂટ પ્રિન્ટ છે,
એટલે એમના પગલા જ છે. તો અને એક જ આ દેરાસર છે આખા સમિત શિખર ઉપર મોટું. તો આ દેરાસર પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર છે અને અહીંયાથી 20 તીર્થંકરો આજુબાજુ આ ઉપરની જગ્યામાંથી મોક્ષે ગયા છે. એમની ડેરી અહીંયા નથી દેખાતી, પણ અલગ અલગ જગ્યામાં બધી ઉપરના ભાગમાં જ 9 કિલોમીટર ઉપર જે ભાગ છે એટલામાં જુદી જુદી જગ્યામાં બધી ડેરી છે. તો અને જ્યારે પાછા નીચે રિટર્ન આવીએ આપણે તો 9 કિલોમીટર્સ જેટલું થાય છે. તો ટોટલ 27 કિલોમીટર્સની આ જાત્રા છે. તો અને જ્યારે આપણે જઈએ ત્યારે સવારના અર્લી મોર્નિંગ 4 વાગે 5 વાગે ઉપર ચાલુ કરીએ, સ્ટાર્ટ કરીએ અને આખી જાત્રા પૂરી થાય, નીચે આવીએ, બધી જગ્યાએ જઈ આવીએ તો મિનિમમ 5-6 વાગે સાંજના આપણે નીચે ઉતરી શકીએ. બધી જાત્રા કરીએ શાંતિથી. તો બરાબર. તો આ જાત્રા પણ એક બહુ મોટું આપણું સ્થળ છે અને આપણા જૈન ધર્મનું પવિત્રમાં પવિત્ર તીર્થ, કારણ કે 20 તીર્થંકરો અહીંથી મોક્ષે ગયા છે. ખાલી 4 તીર્થંકર નથી ગયા, જેમાં ફર્સ્ટ તીર્થંકર આદિનાથ ભગવાન, એમનો મોક્ષ અષ્ટાપદ ઉપરથી થયો, એ અહીંયાથી મોક્ષે નથી ગયા. 24 તીર્થંકર જે મહાવીર સ્વામી છે એમનો મોક્ષ પાવાપુરીમાંથી થયો છે, એ અહીંયાથી નથી ગયા મોક્ષે, અહીંયા પધાર્યા હતા પણ મોક્ષે નથી ગયા. અને બીજા નંબર 12 12મા તીર્થંકર વાસુપૂજ્ય સ્વામી, એમનો મોક્ષ ચંપાપુરીમાંથી થયો છે, તો એમનો મોક્ષ અહીંયા નથી થયો. એટલે 24માંથી 20 તીર્થંકરો મોક્ષે ગયા છે. મેં 3ના નામ તમને કીધા કે અહીંયાથી નથી ગયા. હવે એક નામનો ક્વેશ્ચન છે, તમારે કહેવાનું છે. હમણાં નહીં કહેતા, પણ દર્શના હવે ઇંગ્લિશમાં સમજાવશે. Thank you. So Summit Shikhar is our 5th Tirth. It's from the Nauka Mantra of Pod 5, Namo Loya Sava Sahuram, which is basically bowing down to the sadhus. Sadhus being the letter S, and that's why we're going to Summit Shikhar. Summit Shikhar is located near Jharkhand, which is near Bihar. It is a mountain where 20 of our Tirthankars, well, 20 out of 24 Tirthankars have gone to moksha. So the first Tirthankar, Adinath Bhagwan, he attained moksha at Ashtapad, which was the first Tirth that we saw. Vasupujya Swami, our 12th Tirthankar, attained moksha at Jampapuri, and Mahavir Swami attained moksha at Bawapuri. There's one more Tirthankar who hasn't gone to moksha from Summit Shikhar. We're going to ask you to put down answers in the chat or raise your hands and tell us which last Tirthankar hasn't gone to moksha from Summit Shikhar. At Summit Shikhar, there is one derasar for Parshvanath Bhagwan. The whole jatra is 27 kilometers long, and you need a whole day to do this jatra. Now, going back to my question about which Tirthankar hasn't attained a moksha from Summit Shikhar, please put your comments in the chat or raise your hands. કોઈનો આન્સર હતો એક જણનો? George, one, two. Two people said Neminath Bhagwan. Yes, right. One person has said Mahavir Bhagwan. Mahavir Bhagwan, we said didn't go.
હા, આપણે મહાવીર ભગવાનનું નામ આપ્યું હતું, એક ભગવાન બાકી હતું, પણ ઘણા બધાના મેસેજીસ આવી રહ્યા છે એટલા માટે. Most people said Neminath Dada. યસ, રાઈટ, નેમિનાથ That's દાદા. correct. Yeah. અને આપણે ગિરનારની વાત કરી ત્યારે આન્સર તો આપણે કહી દીધો હતો, એટલે બધા લિસન બરાબર કરે છે પ્રોપર ને આન્સર પણ આપે છે. વેરી ગુડ. નેમિનાથ ભગવાન બરાબર છે, અહીંયાથી મોક્ષ નથી ગયા. નેમિનાથ ભગવાન, આદિનાથ ભગવાન, વાસુપૂજ્ય સ્વામી અને મહાવીર સ્વામી, બાકીના 20 તીર્થંકરો અહીંયા મોક્ષે ગયા છે. ગુડ. એના સિવાય કોઈને પણ બીજો કંઈ ક્વેશ્ચન છે કે કંઈ પૂછવું છે આજે આપણે આજના સેશનમાં જે સમજાવ્યું એના માટે? Jayeshbhai, I was a question. આપણે કૈલાશ પર્વતનું વાત કરી તો સંજના બેનીએ લખ્યું છે કે કૈલાશ પર્વત એ માઉન્ટ એવરેસ્ટ છે કે જુદું છે? યસ, કૈલાસ પર્વત માઉન્ટ એવરેસ્ટ પણ કહેવાય છે અને કૈલાસ પર્વત પણ એનું નામ છે. રાઈટ છે. ને પાલિતાણા કેટલું ઓલ્ડ છે? ઓકે, પાલિતાણા ઇઝ એ ફર્સ્ટ તીર્થંકર આપણા ઋષભદેવ ભગવાન. એનો આપણું ટાઈમ સાયકલનો પીરિયડ કહીએ તો 3rd એરામાં થયા અને બાકીના બધા તીર્થંકરો 4th એરામાં થયા. તો 3rd એરાની અંદર ઋષભદેવ ભગવાન હતા ત્યારે એ પાલિતાણા એટલે સિદ્ધાચલ તીર્થ હતું. ત્યારે એનું નામ પાલિતાણા નહોતું એ ટાઈમમાં, પછીથી પાલિતાણા નામ આવ્યું છે. પણ ત્યારે સિદ્ધગીરી કે એના જુદા જુદા નામ છે, પુંડરીકગીરી, વિમલાચલ, જુદા જુદા નામ છે. એ નામથી એ ફેમસ હતું તે ટાઈમમાં. અને ઇવન ઋષભદેવ ભગવાન પહેલા પણ પાલિતાણા હતું, એટલે એ જગ્યા હતી, ત્યાંથી ઘણા આત્મા મોક્ષે ગયા છે. અને બીજા નંબરમાં કે આ જગ્યા આ એક તીર્થ એવું છે કે એ આ હોલી પ્લેસ ઓલ ધ ટાઈમ રહેવાનું છે. નેક્સ્ટ 24સીમાં પણ હશે, એના પછી નેક્સ્ટ 24સી તીર્થંકર થશે ત્યારે પણ હશે. અત્યારે 5th એરામાં પણ છે, નેક્સ્ટ 6th એરા આવશે ત્યારે પણ હશે. અને ફ્યુચરમાં પછી બીજી સાયકલ સ્ટાર્ટ થશે આપણું ઉત્સર્પિણી કાળ, ત્યારે પણ આ પાલિતાણા તો રહેવાનું જ છે. એટલે આ જે સિદ્ધાચલ પાલિતાણા આપણું તીર્થ છે ને, જે માઉન્ટેન ઉપર જે બધી જગ્યા છે એ તીર્થ એ જગ્યા રહેવાની છે, એટલે શાશ્વત એને કહેવાય છે. ઇંગ્લિશમાં કે so Palitana is one of the oldest pilgrimage sites. It's been there since before Bhagwan Rishabdev, and it's a place that will always remain. For બીજા questions આવ્યા છે જયેશભાઈ. આપણા 24 તીર્થંકર્સની મૂર્તિ છે એ ક્યારે બનાવી હતી? આદિનાથ ભગવાન મોક્ષે ગયા પછી? હા, એટલે અષ્ટાપદ ઉપર છે એ આદિનાથ ભગવાન મોક્ષે ગયા પછી બનાવેલી છે. એમના સન ભરત મહારાજાએ બનાવી છે. અને હું આ ઇંગ્લિશમાં કહીશ, when and how were the temples built at our તીર્થ? એટલે ક્યારે ને કેવી દેરાસર બન્યા હતા? શું અષ્ટાપદની વાત છે? I think બધા દેરાસરની આપણા કે ક્યારે બન્યા હતા ને કેવી બન્યા હતા? ઓકે, ત્યારે તે ટાઈમની અંદર તો બધા જે આર્ટિસ્ટ કે કારીગરો હતા એ લોકોએ આપણા બનાવ્યા હતા દેરાસરો. પણ રિસન્ટલી જે પાલિતાણાનું આપણું મેઇન દેરાસર છે એ જૂનું થઈ ગયું હતું, પછી નવું જ્યારે બનાવ્યું એ 493 યર્સ, એટલે કે 493મી હમણાં રિસન્ટ એની એનિવર્સરી હતી, ધજાનો દિવસ હતો, જે મેઇન દેરાસર અત્યારે છે તે. પણ એ રિનોવેટ એટલે કે જૂનું થઈ ગયું હોય એટલે પાછું નવું રિબિલ્ડ કરે એને થયા છે. એના પહેલા દેરાસર તો હતા જ. એટલે ફર્સ્ટ તીર્થંકર ઋષભદેવ ભગવાન થયા, પછી પાલિતાણામાં પણ બધા દેરાસરો ઋષભદેવ ભગવાનના સન ભરત મહારાજાએ બનાવ્યા હતા એ ટાઈમમાં. અને પછી ટાઈમ ચેન્જ થાય, જેટલા જૂના થાય એ ટાઈમમાં પાછા નવા રિનોવેટ થાય અથવા તો નવા રિબિલ્ડ કરે. So in summary, Palitana has always been there.
it was renovated, and we've just celebrated 493 years of the Derasa where Rishabh Dev Dada, his idol is ભરત ચક્રવર્તી ભરત ચક્રવર્તી, હા. હા એને બધા એને ફર્સ્ટ એને બનાવ્યું હતું, પછીથી જ્યારે જ્યારે ટાઈમ ચેન્જ થાય એમ દેરાસર જૂનું થઈ જાય, પછી આખું નવું બનાવવું પડે. તો એવું પછી અલગ અલગ ટાઈમમાં ઘણી વાર બન્યું છે, પણ રિસન્ટલી અત્યારે જે દેરાસર છે એ 493 યર્સ પહેલા બનેલું છે. તો બીજો ક્વેશ્ચન છે કે ભરત ચક્રવર્તી ને કેવી તમને ખબર હતી કે બધા તીર્થંકરના હાઈટ ને સાઇઝ શું હશે? બીકોઝ જ્યારે ઋષભદેવ ભગવાન હતા તો એમને કેવલ જ્ઞાન હતું, ફૂલ નોલેજ ઋષભદેવ ભગવાન પાસે હતું, અને ઋષભદેવ ભગવાને એમને તે ટાઈમમાં કહ્યું હતું કે હું અત્યારે પહેલા તીર્થંકર તરીકે છું, પણ મારા પછી બીજા 23 તીર્થંકરો આ ટાઈમમાં થશે, આ એમનું નામ હશે, એટલી લાઈફ હશે ને આટલું એમની હાઈટ હશે, બધું ભગવાન ઋષભદેવ ભગવાન ત્યારે સમજાવ્યું હતું, વાત કરી હતી. તો એ પ્રમાણે એમની મૂર્તિઓ બધી ભરત ચક્રવર્તી રાજાએ બનાવી હતી. Okay, so Rishabdev Bhagwan, he had the Keval Gnan, and he told his son Bharat Chakravarti the size and the height of the 24 Tirthankars that were following. Right. And Abrahama કેટલા તીર્થ છે, એટલે કેટલા આપણે હમણાં 5 કર્યા, તો બીજા કેટલા છે? ઓકે, મેઇન તીર્થ બધા તો ઘણા બધા છે, આના સિવાય પણ બાકી આપણા 24 તીર્થંકરો થયા, તો એ બધાનો બર્થ પ્લેસ હોય કે એમની દીક્ષા પ્લેસ હોય કે કેવળ જ્ઞાન થયું હોય, એ બધી ઘણી બધી જગ્યા ઇન્ડિયામાં છે. પણ એટલે અને એ સિવાય પણ બીજા ભગવાન તીર્થંકરો કદાચ ત્યાં પહોંચ્યા નથી, પણ ઓલ્ડેસ્ટ ટેમ્પલ્સ ઘણા બધા આપણા બધા દેરાસરો છે, એ બધા તીર્થ કહેવામાં આવે છે. તો એ તો ઘણા જ છે, એટલે 68 અક્ષર પ્રમાણે નવકાર મંત્રના 68 તો છે જ, એ સિવાય પણ લગભગ thousands થી વધારે હશે તીર્થો તો. Okay, so there's, apart from 68 from the Nalka mantra, the letters of the Nalka mantra, there are probably more than 1,000 other tirths. Nalka mantra કોને લખ્યું હતું? વેરી ગુડ ક્વેશ્ચન. નવકાર મંત્ર એ પ્રેઝન્ટમાં તો બધા આપણા ગ્રંથ લખાયા છે ત્યારે લખાયો હશે, રફલી 1000 કે યર્સ કે 1500 વર્ષની આસપાસ, પણ રિયલમાં નવકાર મંત્ર તો પાસ્ટમાં પણ હતો, એટલે પાસ્ટના તીર્થંકર વખતે પણ હતો, અને અત્યારના ટાઈમમાં છે, નેક્સ્ટમાં રહેવાનું છે. નવકાર મંત્ર ઇઝ એ શાશ્વત મંત્ર છે, મીન્સ કે પરમેનન્ટ એ નવકાર મંત્ર તો રહેવાનો જ છે. કોઈ વાર એવું હોય કે નવકાર મંત્ર સ્ક્રિપ્ચર્સ કે વર્ડ્સમાં લખેલો ન હોય, જ્યારે કોઈ વસ્તુ બુકમાં લખાઈ ના હોય કે બુક ન બની હોય ત્યારે, પણ તે ટાઈમમાં બધાને બાય હાર્ટ કે મોઢે પણ શીખેલા હોય એટલે આવડતો હોય, અને ઘણી વખત તો પ્રેઝન્ટ પણ નવકાર મંત્ર જોવા મળે. એટલે જ્યારે કે અરિહંત હોય તો તીર્થંકર સાક્ષાત ત્યાં હાજર હોય, એટલે અરિહંત એ છે. તે ટાઈમમાં બધા સાધુ સાધ્વીજી હોય છે, એટલે અત્યારે પણ છે સાધુ સાધ્વીજી, તો એ રીતે પણ આપણે નવકાર મંત્ર જોવા મળે છે. તીર્થંકરના સમયમાં અને એ ટાઈમમાં આગળ બધા મોક્ષમાં સિદ્ધ થતા હતા, એટલે સિદ્ધાર્થમાં હતા, એ રીતે સિદ્ધ હતા, અને આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, આ જે નવકારના 5 લાઈન હતી ત્યારે તીર્થંકરની હાજરીમાં બધું જોવા મળે. એટલે કદાચ રોટેટ લખેલો ન હોય પણ લાઈવ બધા હોય, અને તીર્થંકર કે અરિહંત આપણને એનો મહિમા સમજાવે, એટલે બધા એ રીતે નવકાર મંત્ર બોલતા હતા અને યાદ રાખતા હતા. અને એનો ક્વેશ્ચન પાછો છે કે લાઈક એનો ઓથર કોણ હતો, એટલે લખવા વાળું કોણ હતું? ઓકે, લખવાનું ઓથર. હવે એવું છે કે ઓથરમાં તો એક્ઝેક્ટલી ઓથરનું નામ નથી મળતું, પણ રિયલી બધા જે સ્ક્રિપ્ચર્સ આપણા લખાયા એ 1000 વર્ષ પહેલા, 1500 વર્ષની આસપાસ
દેવર્દી ગણિક ક્ષમાશ્રમણ મહારાજ થઈ ગયા, જેમને જેમના ટાઈમમાં બધા ગુરુઓ હતા આપણા બધા, એમને બધા આપણા જે બધા સ્ક્રિપ્ચર્સ કે આપણા આગમ હતા એ બાય હાર્ટ હતા. પછી એમને થયું કે બધાને હવે બધાની માઇન્ડની કેપેસિટી બધી ઓછી થવા લાગી છે, યાદશક્તિ, એટલે એમને બધાને ભેગા કર્યા અને બધા આચાર્યોએ સાથે મળી બધા આપણા સૂત્ર છે કે બધા આ શ્લોક છે કે બધા આગમ છે એ બધા હાથથી લખવાનું શરૂ કર્યું ત્યારે. થોડા બીજા questions છે. દેરાસર પોસીસબાનો દેરાસર ઓશવાલ સેન્ટર એ તીર્થ કહેવાય કે ના કહેવાય? હા, એટલે જે પ્રાચીન તીર્થ કહીએ છીએ, ઓલ્ડેસ્ટ તીર્થ એ ન કહેવાય, પણ રિસન્ટમાં કહીએ તો આપણા લંડનની અંદર કહીએ કે ઇંગ્લેન્ડમાં કહીએ કે આવી રીતના ઇન્ડિયાના જેવું તીર્થ જેવું દેરાસર જોવું હોય તો લંડનમાં જોઈએ તો પોટર્સબારમાં આપણું છે અત્યારે. તો એ તીર્થ જેવું છે, પણ તીર્થ ઓલ્ડેસ્ટ તીર્થ નથી. પણ આપણું તીર્થ કહેવાશે હજુ, ક્યારે કહેવાશે કે જે દેરાસરને 100 વર્ષ પૂરા થાય ને એટલે એને ઓટોમેટિક એ તીર્થ બની જાય છે. 100 વર્ષ 100 યર્સ પૂરા થાય એટલે. તો મારો ક્વેશ્ચન છે કે આપણા દેરાસરને કેટલા વર્ષ થયા, કોઈને ખબર છે? 10? 10 છે? આપણા દેરાસરના કેટલા વર્ષ થયા? હા, કોઈએ લખ્યું છે 19, 1920. કોઈ 20 લખ્યું છે, કોઈ 25 લખ્યું છે. ઓકે, તો મારા હિસાબે 18 વર્ષ થયા છે. 28 લખ્યું છે કોઈએ. જે અત્યારે આપણું દેરાસર જોઈએ છે, આ પોસ્ટરમાં દેખાય છે સ્ક્રીન ઉપર બધાને આપણું દેરાસર, એના 18 વર્ષ થઈ ગયા. અને આપણું દેરાસર જેટલા લોકો આવે ને બધાને બહારથી કે ઇન્ડિયાથી ગમે ત્યાંથી વિઝિટર, એ લોકોને એમ જ લાગે કે આ તીર્થયાત્રામાં આવ્યા હોય ને એવું જગ્યા છે આપણી, તીર્થ પિલગ્રીમેજ જેવું લાગે લોકોને. એટલે બહુ સરસ છે. એટલે ઘણા બધા ઇન્ડિયા નથી પહોંચી શકતા કે બીજે ક્યાંય નથી જઈ શકતા, તો તમે અહીંયા પણ આવો તો તમારી જાત્રા અને તીર્થ જેવું તમને લાભ મળશે. વેરી ગુડ. 2005માં ઓપન થયું છે, 2004માં એમ લખે છે, તો મારા ખ્યાલથી 2006માં ઓપન થયું છે. મારા પાસે એક ક્વેશ્ચન હતો. તમે કીધું કે પાલિતાણા લાઈક પરમેનન્ટ છે, બીજા તીર્થ પરમેનન્ટ નથી? એટલે એમ બીજા તીર્થ અત્યારે છે, પણ ફ્યુચરમાં કાંઈ પણ થાય તો હોય પણ કરાને ન પણ હોય, પણ પાલિતાણા તો એક રહેવાનું જ છે. અને ઇવન એ તીર્થની અંદર દેરાસર કદાચ ન હોય, ફ્યુચરમાં કંઈક થાય તો પાલિતાણાની ઉપરનું દેરાસર, પણ એ જગ્યા એ ભૂમિ છે ને એ તો રહેવાની જ છે, એને કાંઈ નથી થવાનું. અને ડે બાય ડે થોડું નાનું થાય ટાઈમ પીરિયડ પ્રમાણે, પણ એ જગ્યા તો રહેવાની છે. અને પાછી ફ્યુચર જ્યારે 24 તીર્થંકરો આવશે ત્યારે પાછું પણ બધું આ જેમ દેરાસરો છે આ બધું છે એ બધું પાછું વધારે જોવા મળશે. બરાબર, એટલે કાયમ માટે રહેવાનું છે અને શાશ્વત કહેવામાં આવે છે, શાશ્વત, પરમેનન્ટ. એનો ક્ષય નહીં થાય જગતમાં, એટલે કે આખા યુનિવર્સમાં બધું બધામાં ચેન્જીસ આવશે કે કોઈ પણ એવું થાય તો એ જગ્યા કંઈ તકલીફ આવે, પણ અહીંયા તો જગ્યા તો રહેવાની જ છે, એમાં કંઈ ફરક નહીં પડે. સેજુભાઈએ લખ્યું છે 2005 છે એમ લખે છે, તો હા, ઓકે, ઓગસ્ટ, રાઈટ, યા. એટલે 18 વર્ષ પૂરું થઈ ગયા, 19મું વર્ષ ચાલે છે એવું લાગે છે. તો હવે બીજા ક્વેશ્ચન્સ નથી. ઓકે, તો જયેશભાઈ, થેન્ક યુ કે તમે આટલું બધું શીખવાડ્યું. આમાં બધાને કેટલું લાઈક નોલેજ આવ્યું છે કે બધા તીર્થનું ને નામ એ 5 તીર્થ ક્યાંથી આવે છે, ને કેવી રીતે ઘરે એ થાય જાત્રા,
just as a summary, everyone can do the 5 Tirth Jatra at home by reciting the stuti that was on the screen. Abu Ashtapada Giranar, Summit Shikha Shatrunjaya Shar, Panche Ditth Uttama Tham, Siddhi Gaya, Tene Karu Pranam, Moksha Gaya, Tene Karu Pranam. કોઈને રિસાઇટ કરવી છે સ્તુતિ તો સ્ક્રીન ઉપર દર્શના મૂકે અને કોઈને પણ બોલવી હોય તો એકવાર બોલી શકે છે અથવા તો માઇન્ડમાં રાખજો કે આ સ્તુતિ રોજ બોલાય ને તો આ 2 લાઈનની સ્તુતિથી બધા 5 તીરથની જાત્રા અને ભક્તિ અને દર્શન થઈ જાય તમને બધાને. કોઈને બોલવું છે? જયેશભાઈ, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. ભાવનાબેન, ક્વેશ્ચન આવ્યો છે ચેટમાં કે તમે એમ કીધું કે ગિરનારજી ત્યાંથી આપણી આગલી 24ના ત્યાંથી મોક્ષે ગયા છે. તો સંદીપભાઈ કે કોઈકે પૂછ્યું છે કે તો આપણા એકેય મૂર્તિ કે ભગવાનની પ્રતિમા, તમે કીધું કે નેમિનાથ ભગવાનની પ્રતિમા છે, તો બીજા તીર્થંકરોની પ્રતિમા છે કે ત્યાં આગળ કે બીજે ક્યાંય પણ છે કે નથી એમ? એટલે ગિરનાર ઉપર ગિરનાર કે બીજે ક્યાંય પણ કે તમારા ખ્યાલ પ્રમાણે હોય તો. એટલે ફ્યુચર 24 ની કે અત્યારના ભગવાન? ના, તમે કીધું ને કે ગઈ 24ના તીર્થંકરો ગિરનારથી. ના. હા, એટલે ગઈ 24ના તીર્થંકરના ટાઈમમાં આ ભગવાનની મૂર્તિ બની છે, પણ ફ્યુચર 24 જ્યારે આવશે ને ત્યારે એ બધા મોક્ષે, આવતી 24ના બધા તીર્થંકર અહીંથી મોક્ષે જવાના. ઓકે, તો ક્લિયર થઈ ગયું. હા, ઓકે. અને બીજું કે ઘણી જગ્યાએ આ ફ્યુચર 24ના ભગવાન પણ હોય છે. બધા 24 ભગવાનની મૂર્તિ ને એમના નામ પણ મળે છે જોવા આપણને. થેન્ક યુ. હા, કોઈને રિસાઇટ કરવું હતું? જયશ્રીબેન ને કોકને? પ્રણામ જયેશભાઈ ને બધા સાતામાસો. હું બોલું? હા, બોલો, ખુશીથી બોલો. આબુ અષ્ટાપદ ગિરનાર, સમેત શિખર શત્રુંજય સાર, 5 તીરથ ઉત્તમ ધામ, સિદ્ધિ ગયા તેને કરું પ્રણામ, મોક્ષે ગયા તેને કરું પ્રણામ. વેરી ગુડ, સરસ. ભાવથી બોલ્યા અને એકદમ ક્લિયર સંભળાયું. સરસ. કોઈનો ક્વેશ્ચન હતો? શું 24 તીર્થંકર? એનો ક્વેશ્ચન નથી સરખું. ક્યાં છે એમ લખે? How do we something is the next 24th? How do we know? Okay, because our last તીર્થંકર મહાવીર ભગવાન, એમની પાસે કેવલ જ્ઞાન હતું અને તે ટાઈમમાં એમના બધા ગણધર હતા કે એમના શિષ્યો હતા. ભગવાન મહાવીર સ્વામીએ કીધું હતું કે હવે ફ્યુચરમાં આવતી 24 આવશે, આ ટાઈમમાં આવશે અને આ ટાઈમમાં અલગ ટાઈમમાં તીર્થંકર જે થવાના છે તેમના નામ મહાવીર સ્વામી ભગવાને જણાવ્યા હતા. એમની લાસ્ટ એમનો દેશના હતી ભગવાન મોક્ષે જતા પહેલા, ત્યારે ભગવાને આ બધું ફ્યુચરના બધા શું થવાનું છે બધું કહ્યું હતું. એ આપણા ગ્રંથોમાં અને આપણા આગમમાં લખેલું છે. મને લાગે છે કે બધાને આજે થોડું તીર્થની યાત્રા વિશે અને થોડું ઘણું નવકાર મંત્ર અને આ બધું જાણવા મળ્યું હશે, એટલે ખૂબ આનંદ આવ્યો હશે. મેસેજીસ ને બધાના ઉપરથી સમજાય છે કે બધાને ગમે છે આ બધું. આપણા બધા ક્લાસીસ બિગિનર્સના આવી રીતના ચાલતા હોય છે, તો તમે તો જોડાઓ, પણ વધારે બધાને પ્રેરણા કરજો કે લાભ લે અને વધારે જ્ઞાન છે આપણામાં આવશે, આપણે જાણીશું તો આપણે બીજાને પણ પાસ કરી શકીશું અને આપણા લાઈફમાં પણ આપણે ધર્મથી ખૂબ આપણા જીવનને સારું બનાવી શકીશું ધર્મના જ્ઞાનથી. તો when is the next class? 2 weeks, so I think it will be the 20th of June. હા, 20th જૂન, 20 તારીખે છે ને? 20th છે ને? 20 તારીખ 20th જૂનના છે. અને આપણે 30th જૂન એટલે 30 તારીખે સન્ડે છે અને ત્યારે આ 5 તીર્થનો પિલગ્રિમેજ સાથે એકદમ એના મોટા પોસ્ટર છે, એની સાથે એ તીર્થનો એકદમ મહિમા અને ભાવ ભક્તિ સાથે આપણે ઓસવાલ સેન્ટરના હોલમાં
નોર્થ એરિયા તરફથી 5 તીર્થની યાત્રા રાખી છે. તો તમે જો ટાઈમ હોય તો ખાસ અહીંયા આવજો. તો સંઘ સાથે ભક્તિ, સાથે સાથે યાત્રા, સાથે સાથે બધા આપણા સ્થળ છે 5 તેના મોટા પોસ્ટર ઉપર ફોટા હશે અને વધારે ભાવ તમને એ યાત્રામાં જોડાશે. તો તમે ખાસ બધા એરિયામાંથી અને જેને જેને પણ આવવું હોય તો તમે તમારા નામ ફિન્ચલીમાં કે નોર્થ એરિયાના મેમ્બર્સને જણાવી દેજો અને આવજો ખાસ. થેન્ક યુ. Thank you, Jayeshbhai. So a couple of announcements. As Jayeshbhai said, 30th of June at Oshwal Centre, they've got the Panch Tirth Jatra, where they'll have posters of or pictures of all the tirths. If you want to go, please put your names down through the various area committees. Our in-person session there's a date for our in-person session, 22nd of June, which is a Saturday. There's going to be about 5 or 6 lectures on different aspects of our dharma. There'll be basic Jainism sessions and advanced Jainism sessions. There'll be Arati, Mangal Devo, and also a chance to learn how to do a puja. Lunch will also be provided. Please register your interest on the link that Sundip Bhai's sent out. Thank you very much, everybody, for today. Thank you, Jayesh Bhai. થેન્ક યુ દર્શના કે આજે પહેલી વાર જ આપણે આ કર્યું અને તે બધું ફાઇન એક્સપ્લેનેશન્સ કર્યું અને આઈ થિંક બધાને મજા જ આવી હશે કારણ કે ગુજરાતી સમજતા હશે ને તો ફાઇન પણ જે લોકો નહોતા સમજી શકતા લોકોને ઇંગ્લિશમાં પણ મોસ્ટ આપણે બધું તે કવર કર્યું આજે અને ખૂબ જ સરસ રીતે હેન્ડલ કર્યું છે. તો બસ દર્શનાને જોઈને બીજા પણ આવી રીતના આગળ આવજો અને સેવાનો લાભ આપજો. થેન્ક યુ. Thank you. सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारिणम प्रधानम सर्वधर्माणाम जैनम जयति शासनम. महावीर स्वामी भगवान की जय. थैंक यू एंड गुड नाइट. Thank you.